હા, બોલો બોલો સાહેબ. મનસુખભાઈ, જય માતાજી, કેમ છો? જય માતાજી. બોલો બોલો. અ, ગિરીશ બોલું દુબઈથી. દુબઈથી ગિરીશભાઈ. હા હા, આપણે પેલા વાત થઈ હતી, તમે પરિક્રમામાં હતા એટલે પછી બહુ વાત ના થઈ. હાજી હાજી, બોલો બોલો સાહેબ. પૂરી થઈ પૂરી થઈ ગઈ પરિક્રમા કરી? ના, પરિક્રમામાંથી વી આવ્યો. હા હા હા, આપણે કાલે અન્નક્ષેત્ર ઘણા ફોન ચાલુ હોય ને, કર્યા અમે પણ શિવરાત્રીમાં અને લીલી પરિક્રમામાં ત્યાં અન્નક્ષેત્રનું ને એનું રાખી સમજ્યા. હા, એ તમારા વિડીયો જો એમાં બોલતા હતા, તમે કાલે વિડીયો બોલતા હતા. હા અનક્ષેત્ર ચાલુ રાખ્યું છે. હા, હા, પરિક્રમામાં. અમારે ગૌશાળા છે ને, મારે 45 ગાવું છે. અરે વાહ, અરે વાહ. હા. ક્યાં અહીંયા જુનાગઢમાં? નહીં નહીં, અમારે રામોદમાં ગૌશાળા છે. 45 ગાવું છે, 4-5 હમ. અનાથ માણસો રહીએ છે. વાહ રે વાહ, સરસ સરસ. સેવાનું કામ કર્યા કરતા, સરસ કેમ કે આપણે કરતા નથી, એનું કોઈક અલૌકિક શક્તિ કામ કરતી હોય. આપણે કોઈને ખાંચવી શકીએ કે આપણે કોઈને ખવડાવી શકીએ એવી આપણી તેવડ નથી. ના ના, ઈ જ છે, આપણે કરવાનું છે કાર્ય. કાર્ય કરીએ એટલે હા, પણ હમ. આપણે કોઈ એમાં શું છે, ઘણા એમ કે હું કરું છું, કેમ કે હું કરનાર વ્યક્તિ કોઈ નથી હોતો. કરેક્ટ, બરાબર છે. આનો કરનાર કોક જુદો છે. હમ. હાલો, હું કહું છું, હું કોકને એક ટાઈમનું ખાવા દઈ દઉં, હા, તો એનાથી કઈ જિંદગી બરાબર થોડી છે. જવાની છે. આ તો કરોડો માણસોનું ભોજન પૂરું કરી રહ્યો છે, એ જડતો જ નથી હજી. હા હા હા. હે, બરાબર છે. બોલો બોલો બરાબર સાહેબ. છે. આપણે તમારું નામ આખું શું કીધું? તો ગિરીશ વેડિયા. આપણે કઈ સમાજમાંથી આવે? અમે પ્રજાપતિ સમાજ. હાજી હાજી. તમે દુબઈમાં શું સર્વિસ કરો, શું કરો? ના, મારો પોતાનો ધંધો છે અહીંયા દુબઈમાં. હું બહુ ઘણા વર્ષોથી આવી છું. લગભગ 34 વર્ષ થયા મને કન્ટિન્યુ પછી હું અહીંયા દુબઈમાં દુબઈ. છું. આપણે દુબઈ કે ઈ કયા દેશમાં આવે દુબઈ? યુનાઇટેડ અરબ ઇમિરેટ્સ, જી જી. યુએઈ કહેવાય છે એને. હા દુબઈ અરબ, દુબઈનું તો બહુ નામ સારું છે બધી જગ્યાએ. પેલા આપણા માણસો દુબઈ જ જતા બધા. હા હા હા. દુબઈનું નામ નથી સાંભળ્યું તમે ક્યારે? કોનું? દુબઈનું નામ નથી સાંભળ્યું ક્યારે ના, એમ દુબઈનું? સાંભળેલું છે, પણ એમ કે હવે અમે શું છે ભાઈ, કે હવે આ તો બધી ભણ્યા ને જાણ્યા તો ખબર પડી, નકર અહીં ક્યાં ખબર હતી એકડાની બગડાની કાંઈ ભાઈ. ના ના, બરાબર છે, બરાબર હા, છે. આ વિજ્ઞાન ટેકનોલોજીનો હિસાબે આજે તમે મને ફોન કર્યો, એ વિજ્ઞાનના પ્રતાપે, કોઈ દેવી દેવસ્થાન કે ભગવાનથી નહીં. ના ના ના, બસ હું ઈ જ કહેતો કે દેવી દેવસ્થાન વાળું તમે જે અભિયાન કરો છો ને બહુ સરસ છે. બહુ ગમ્યું કામ જો તમારું. યુટ્યુબ ન હોત તો તમે વિડીયો હમ, જોવાનો હોત, તમને ખ્યાલ ન હોત. જો હા, બરાબર ઇન્સ્ટાગ્રામ છે. ન હોત તો આ સોશિયલ મીડિયાની હા અંદર આવ્યું ન હોત. હા, બરાબર છે. તમારો ને મારો જે કોન્ટેક્ટ કરાવી રહ્યો છે એ વિજ્ઞાન ટેકનોલોજીએ કરાવ્યો. ટેકનોલોજી કરાયો, કોઈ દેવી દેવતા કોનો નથી. હા, કેમ કે બરાબર ભગવાનના છે, દર્શન સાચી વાત. કરવા હોય તો યુટ્યુબથી થાય. કેમ કે જે અયોધ્યાની અંદર રામ મંદિર છે એ યુટ્યુબમાં બતાવે છે, એટલે નકર બિચારા ગરીબ માણસ એ અયોધ્યા જવાનું, ત્યાં એ રામોદમાં રીંગણા લેવાના નહીં. પૈસા નથી, ઈવડે અયોધ્યા કેદી જાય? હે, સાચી વાત. વિજ્ઞાન પણ ટેકનોલોજી અયોધ્યાની આરતી બાકી બસ. ઓનલાઈન બતાવે. હા, જો બરાબર બરાબર છે. તમારે કોઈ ભગવાનના દર્શન હમ, કરવા યુટ્યુબમાં બોલશો એટલે આવશે. આવશે, બરાબર હે, છે. નહીં માનતા હા, રાખો નહીં કાંઈ, સાચી. પણ હમ, આ અંબાણી પરિવારને સાથ ચૂકવવું પડે. હા. હમણાં નીતા ઓલા હમ. ભાઈ અનંત અંબાણીના લગ્ન થયા ને, હા હા, એ અમારે જામનગર, અમારું કામ ઈ બાજુ જ છે, જામનગર બાજુ. એમાં અટણ હું જામ સાંતલો કરાવવો કલ્યાણ પડે. રોડ નો. એને લગ્નમાં ખર્ચો બહુ કરી નાખ્યો ને, હા હા એટલે હા 240 નું રિચાર્જ હતું, અટણ 300 કરી નાખ્યા. હા, પણ લગ્ન કર્યા નહીં હા, પણ આપડા તો લાય લગ્નમાં બોલાવ્યા નહીં તો એમ લખાવ્યો. અમે હારા માણે નહીં, તો. અમે સાનલો તોય લખાવ્યો, નકર અમે કંકોત્રી નહોતી. હા. સારું સારું. બોલો બોલો. મનસુખભાઈ, એમાં અ, હું છે ને એક વાત આખી બહુ લાંબી છે, પણ તમારે એના માટે એ જે અંધશ્રદ્ધાનું જે હાલે જ ને હમ એના માટે તમારે રૂબરૂ જોવું પડે ને કરવું પડે. એ છે બીજા સ્ટેટમાં હમ મેં જોયું ને જાણ્યું. હા પણ મને તો એવું કઈક મને જે માણસે હું અહીંથી દુબઈ થી અહીંયા ગોવામાં છે. હા ગોવામાં
ગળા ઉત્સવ કરીને એક બહુ મોટો તહેવાર મનાવે દિવાળી હોળીના દિવસે. હોળીના 3 દિવસ એ લોકો ગળા ઉત્સવ મનાવે. ક્યાં ગોવામાં? આ ગોવામાં હા ગળા ઉત્સવ થી લોકો. હાજી. અને હું તો મારો ફ્રેન્ડ હતો એટલે એના ઘરે ગયો તો ત્યાં રહ્યો તો 4-5 દી. હા ગળા ઉત્સવ જોવા માંડ્યો ગળા ઉત્સવ. બરાબર. તો એ આખી મને એમાં મેં જોયું તો મને કઈ સમજ જ ના પડી પણ ઈ લોકો લાખો માણસ મેં જોયું ને લાખો માણસ પગ દેવાની જગ્યા નમરે કે રાતે અહીંયા ભગવાન આવે કે શંકર ભગવાન આવે ને હું તો 3 દી રાતે 2-3 વાગ્યા સુધી જાય ગઈ ને અહીંયા બધા ગામમાં ફર્યા ને બધા એટલે એક માણસ નહીં આવે તો લાખો માણસ આવીને જોવા માટે ઈ ઓલું કરે. સાહેબ આ તો મને ગાંધી કઈ પરવા છે. પણ એમની આટલી અંધશ્રદ્ધા હોય ને આટલું હોશિયાર ભણેલ માણસો તમને કઈ ભગવાન દેખાય. સાહેબ આસ્થા એક તમને એટલે પકડી. મેં હા હા હવે મારી વાત સાંભળો. મેં ખાજવણી જે છે ને ખાજવણી હા ખાજવણી હા તો જે બરાબર છે ને આપણે શરીરે સોપડો જ ખાઈ જાવ હા પણ એ કદાચ એને ભગવાનને માતાજી કરીને પરસો દઈ ગયો ને તો તમારીમાં હાલી જાય. હા આવું થાય. હા પણ મેં તો જોયું મેં નજર સામું જોયું મને દેખાયું હમ. મેં જોયા ભગવાન હવે ઈ કે ભગવાન છે આપણે કેમ ભગવાન માનવા એમ કે આગળ મોટા મોટો બળકો કરતો જાય નામ જાતો હોય રાતે 2-3 વાગે 4 વાગે સવારે વહેલી હા લાખો માણસની પાછળ જોવામાં હા એના જે ઓલા ગળા હોય ને ગળા બીજે કઈ સાઈડમાં હોતા નથી વચ્ચે હા ગળા હોય પાસે પણ ના જાતું 15-20 ફૂટનો ગાળો રાખે. હા આવું મેં જોયું એમને મને તે દિવસમાં મને એમ થાય ફોન કરું તો પહેલે આ વસ્તુ છે હકીકત આ લોકો અંતરજામ આટલું બધું અરે પાછા કેટલા લાખો માણસો એમ સાહેબ એવું કોઈ નહીં કે પણ થોડા ઘણા ભગવાન આ દેહ ધરીને જેટલા આવ્યા ને એના જગત છોડીને વી જવું પડ્યું. કોઈ અમર નથી. આ અમર નથી બરાબર છે આ પણ ઈ જેટલા ક્યાં ભગવાન છે શંકર ભગવાન છે એમ જ્યાં કહીએ છીએ. પંચભૂતનું ખોળિયું જે બનાવ્યું ને એ નાશવંત છે. હા હા પછી હા જે નામ છે એ અમર છે પણ એ નામની કમાઈ કરી હોય તો હમ બાપા સીતારામ બગદાણા જે છે એને એ નામની અત્યારે અનક્ષેત્રણ રોટલો હાલે છે તો હજી એની ઈ જાગે છે અને જીવે છે. કયું નામ? જેની વાહ પ્રજા હારી હોય હા એના નામ ગુજે. બરાબર છે જેની વાહ શિષ્યો સારા હોય એને આ ભગવાન એને દેખાય કેમ કે વાહ કરનારા કોક હોવા જોઈએ. જીવણ બાપા થઈ ગયા અને આજે 200 વર્ષ થયા 250 વર્ષ તો એને હજી એની પાછળ કંઈક કરો છો તો જીવણ બાપા જીવે છે, બાપા સીતારામ જીવે છે, જોધલપીર જીવે છે, સવૈયા નાથ જીવે છે. આવા બધા જેટલા મહાપુરુષો થઈ ગયા જેની વાહે કરણી હોય એની આ જગતમાં ડંકા વાગે. બાકી તો કિલોમીટર હોય ને સીધું સોપડી દો એટલે પાળીઓ ને કા પૂરો પૂરો થઈ જાય. પણ હું તમને એક અહીંયા લઈ આવવા માંગુ છું. તમારે જો તમે તમારી પાસે ટાઈમ હોય ત્યાં મારી પાસે બધી સુવિધા છે. ક્યાં મને આપણે લઈ જવા માંગો એનું છો? બોલું અહીંયા ગોવા મારે ઘર છે બધું છે અહીંયા. તમે અત્યારે હાલ ગોવામાં રહ્યો છો? તમે ના હું હાલ અહીંયા દુબઈમાં જ રહું પણ મારું ગોવામાં મારું કામ હાલે છે. હા કાંઈ વાંધો નહીં. ગોવામાં મારે ગોવા અમે અત્યારે ફરવા આવવાના છે ફેમિલી સાથે. આપણે આ છે ને હોળી ટાઈમે હોય છે. હોળી ટાઈમે પણ એમાં હોળીને એટલા બધા પબ્લિક હોય ને ત્યારે અમને ન મજા આવે સાહેબ. કેમ કે એમાં શું છે કે આપણે તો આ જે છોકરાઓને એને બધાને જોવા લાયક સ્થળ કુદરતી સૌંદર્ય કુદરતી જે કાંઈ દરિયો છે એ કુદરતી છે કે જેને અરે તમને દરિયો ઘરે કુદરતી બનાવી ન હોય સૌંદર્ય ને બહુ બધું થાય કે તમને કુંડી થાય. બતાવું તમે મારે બધું ઈ જ છે કુદરતી સૌંદર્ય નું છે ઈ સાઈડ માં જ છે મારું બધું બીચ એરિયામાં નથી મારે બધું બીજી બાજુ છે ઓકે નોર્થ ગોવામાં છે હા જે હમણાં નવું મોપા એરપોર્ટ હોય ને એ બાજુ છે મારું બધું મેં હમણાં 2 વર્ષ પહેલા જમીન લીધી હવે એનું ડેવલપ કર્યું છે ગોવામાં ઓકે સાહેબ ઓકે. તો તમને જો ટાઈમ હોય વેરી અમારે રહેવાનું ઘર છે હમ સગવડ કે બધી 5 દી રોકાવ 15 દી રોકાવ તમે ફેમિલી સહિત આવો કે જેમ આવો આપણે એમાં બધી શું છે સગવડ આ જે આપણે છોકરાની વહુ ને બાયું ને છોકરીયું હોય ને એને થોડોક આનંદ કરાવે. આપણે તો શું છે આમ ગમે ત્યાં રખડતા હોય પણ આ જે સ્ત્રી છે એ ક્યાંય બહાર ન નીકળતી એટલે એને આપણે થોડોક બતાવવું રખડાવવું એ જરૂરી એને છે. બધી સગવડ છે આપણી પાસે કેમ કે મારા સ્ત્રી છે ને મારો એ પાર્ટનર 4 દિવાલની વચ્ચે જીવનારી વ્યક્તિ છે એને ક્યાંક બહાર જાય એટલે એ આનંદ કરે એમ.
બસ ઈ જ છે બધી જગ્યાએ. તો બાકી તો તમે બાયું આવો, કમેડી તમે કોમેડી આવો. કરી પણ ઘરે બાયું નથી બિચારીને મોજ કરાવવી જોઈએ ને. મારે એક સુવિધા છે, મારા ફાર્મ હાઉસ છે, મારો પાર્ટનર જે છે ગોવાનો, એને પોતાના ફાર્મ હાઉસ છે, રહેવાની બધી સગવડ છે, ઊંઘવાની બધી સગવડ છે. તમારે જ્યાં ફરવા જાશો આપણે પાસે ગાડી બી છે, તમને લઈ જાશો વાહ વાહ. મોજ કરવા. પણ એક આપણે આ તમારે આવો તમે, હા. અને આપણે પહેલા તો એનું સર્ચ કરીએ કે હકીકત શું છે. ઈ લોકો તો ફૂલ માને છે આ વસ્તુમાં કે આ જ છે બસ. સર ઈ છે ને, હું તમને ત્યાં કહું કરે. છું, ઈ જે છે ને એ ગ્રંથિ પકડાવી દેવામાં આવી છે ભાઈ. હા, ગ્રંથિ એ પણ તમે આટલું આજે બધું તમને હું પબ્લિક એમ કહી પાસે દઉં, લખાય કે વસ્તુ ખબર છે. હું તમને એક પથ્થર હોય એમાં હું તમને સિંદૂર સોંપડીને કહી દઉં કે આ મારો પૂરો પૂરો છે, એટલે બધા પૈકી લાગે એને ક્યાં ખબર છે, પણ એ પથ્થર છે. હા, ઈ જ કે ના, ઈ આમ ના હોય. મેં કીધું, ભાઈ આ વસ્તુ કઈ નથી. મને તો પૂરું સ્ક્રિપ્ટેડ લાગી આખી, જે આખી આટલો જે આ ઓલું લાગ્યું ને એવું લાગ્યું. હમ. સ્ક્રિપ્ટ આખી તૈયાર ના, કોઈ માણસ સ્ક્રિપ્ટ હા ઓલી ફિલ્મની સ્ક્રિપ્ટ હા તૈયાર કરે ઈ હા. ટાઈપમાં જ મને લાગ્યું. પણ આમાં શું છે, માણસો બહુ જ્યાદા હોય સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં, એટલે અચ્છા. એને પકડવા એક વ્યક્તિ હોય તો આપણે પકડી શકીએ. આમાં ઘણા બધા એવા ઇન્વોલ્વ હોય. હા હા હા. પણ તમે એ વસ્તુ તમે રૂબરૂ જો ને તો તમે અંદાજ નથી કઈ રીતનાનું છે. પછી આપણે સમજાવી શકીએ માણસને. હા. કાંઈ વાંધો કે નહીં સાહેબ, મને હવે તો એવું પૂરું લાગે ને સ્ક્રિપ્ટેડ. હું છે ને હોળી ઉપર ત્યાં આવીશ. તમારી પાસે જો ટાઈમ હોય તો મને, હું તમને પહેલાથી જ એડવાન્સ કહી કે ભાઈ તમે ટાઈમ હોય તો તમે આવો. બધી સગવડ આપણી પાસે છે, ભગવાનની દયાથી. એમાં ભાઈ એટલી બધી ઘર છે, પબ્લિક હોય ને મકાન તો છે, પછી બધું. આપણને ફરવાની મજા ન આવે ને, પછી એમાં જામે નહીં. ના ના, એ પબ્લિક ફરવા હે. યાત્રાઓ પ્રોગ્રામ રાતે જ હોય. હા રાતે 12 વાગ્યા પછી હોય, આખી રાત હોય. હા. એટલે ચલો, હા હા બરાબર છે. એલા ભાઈ કોણ યાર આના વાઇફ છે, ફોન તમારા ડોટર છે. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો. તો ઈ તમને હું બધી સગવડ આપી. તમે આવો, તમે જો કે શું વસ્તુ છે હકીકત, હા. કે ખરેખર આ વસ્તુ છે કે ખાલી રોગે ધોતિંગ જ હાલે. અમારા મનભાઈ ધતિંગ છે. ધતિંગ મને ખબર છે ધતિંગ છે, પણ મારો પાર્ટનર જે છે ઈ તો એમાં ઇન્વોલ્વ હોય પોતે. હા, એમાં એવું છે ભાઈ. આટલો ભણેલ ગણેલ હોશિયાર માણસ છે, એવો નથી. એમએલએ દરજાનો માણસ છે, એમએલએ છે પોતે એનો. હમ હમ હમ. ઈ એટલે કેમ આમાં આટલો બધો ઓલો. કાંઈ વાંધો નહીં. એ બધું આમાં એવું છે ભાઈ, પોતાના મનની અંદર એ જે પ્રાપ્ત થયું એ બધું એને પોતાને થઈ શકે. કેમ કે સ્વયં પોતે તમારા મનથી તમે નક્કી કર્યું કે આ રહ્યું એ ભગવાન છે. ભગવાનને નક્કી એ આપણે કરવાનો, અંધશ્રદ્ધામાંથી બારું આપણે નીકળવાનું, પૈગે આપણે લાગવાનું, સંતય આપણે બનવાનું, ભગવાન આપણે બનવાનું. આ દેહથી એને કરવો તે થઈ શકે એવું સાધન છે. પૈગે તમારે લાગવાનું, બરાબર. માનતા હા તમારે ચડવાની, એ માનતા જમવાની તમારે, હા પ્રસાદ બરાબર. ધરવાનો તમારે ને પ્રસાદ જમવાનો તમારે, લેવાનું. હા બરાબર, આપણે બરાબર છે. પછી બીવાનું તમારે, એટલે તો હા, દીવાનું આપણે, દીવડાવવાનું બીજા નહીં. બધાને અરે આપણે અરે. જ બધું કરવાનું. હમ. હા, મૂર્તિ આપણે બનાવવાની, મૂર્તિ લેવવાની આપણે, મૂર્તિ હા બેહાડવાની આપણે, હા બરાબર. બરોબર છે. પછી એને કંકુ ચોપડવાનો આપણે, અગરબત્તી કરવાની આપણે. એલા ભાઈ, એટલે આવું છે સાહેબ, બોલો. તમારી પાસે બસ હું તો, તમારે જો ટાઈમ હોય તો હું હમણાં જવાનો અઠવાડિયા પછી પાછો આવ્યા. તમે તમારા ત્યાં કામ હશે ગોવા તો જાવ ત્યારે મને રિંગ કરજો, અમે આવશું ચક્કર મારવા. હાલો. હા, હું હમણાં અઠવાડિયામાં આ બુધવારે એટલે લગભગ નીકળું છું. કીધું ભાઈ કે યાર હમણાં મારો પ્રોજેક્ટ હાલ્યો તો તમારા હિસાબે અમારે ગોવા જોવાય છે. મહિનો દી રહેવાનો છે હમણાં. આ મહિનો દી રહેવાનો છું. હમ. ફોન કરીશ તમને. મારો હા, નંબર મેં તમારું બદલી નામ જશે લખ્યું છે, ગિરીશભાઈ. ગિરીશભાઈ. ગિરીશ ગેડિયા. હા, ગિરીશભાઈ મારું ગેડિયા. ગામ જામ કલ્યાણપુર છે. હા પ્રોપર હું જામ કલ્યાણપુર નો છું. હા હા હા. કાંઈ વાંધો નહીં સાહેબ, હવે હું અહીંયા આવું ને એટલે તમને રિંગ કરીશું. અને આપણે તમે જે કાંઈ ચર્ચા કરી એ ઓડિયો આપણે યુટ્યુબમાંથી શેર કરવા માટે આપની મંજૂરી હોય તો તમારો ફોટો મોકલજો. હા, તો હજી આખી બાબત આવે ને સાહેબ સામે પછી તમે યુટ્યુબ પર મૂકો. મને મૂકો તો એ વાંધો નથી, પણ જે આનો આખી આ ખાલી બાબત સંવાદ આપણે આપણો, અધૂરી વાત છે. આપણો સમાજ છે જે આ છે હા ને, એ તો સમાજ છે. માણસને મજા આવે કે ભાઈ આ તો દુબઈથી પણ મનસુખભાઈને અંધશ્રદ્ધા વિશેથી જાગૃતતા ફેલાવવા માટે થઈને માણસોના ફોલોવર અને માણસો સમજી શકે છે. એના માટે આપની જો ઈચ્છા હોય તો તમારો ફોટો આમાં મોકલો.
હા હા ઠીક છે, વાંધો નહીં, મોકલીશ હું ફોટો. ઓકે સાહેબ, એટલે આપણે યુટ્યુબ મારી ચેનલ ઉપર ચડાવીશ. કઈ વાંધો નહીં, તમે મોકલો યુટ્યુબ ઉપર, હું તમને ફોટો મોકલીશ. પણ આ તો જે અધૂરી વાત છે, જે આખી વાત જે છે ને એ આમ વ્યવસ્થિત વાત હોય ને તો ઈ માણસના પાછો હશે મગજમાં ને, ઉતરે પછી આપણે યુટ્યુબ પાછું ઉપર. ચડાવશું ને, ભાગ 2 કરીને ચડાવી દેશું. બરાબર હા, બરાબર પાર્ટ નંબર 2. બરાબર છે. ભલે હા, અત્યારે આપણે જે એટલે આટલી જેટલી ચર્ચા થઈ છે અંધશ્રદ્ધા વિશે એટલી આપણે ચડાવશું. હમ, કઈ વાંધો કે નહીં, હું તમને દુબઈથી મોકલી દઉં ગિરીશભાઈ ફોટો. નો મનસુખભાઈ રાઠોડને અંધશ્રદ્ધામાં હમ 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 સારો રિસ્પોન્સ મળે છે, અને જગત જેને આ સાંભળવું ની માણસની વાણી હોય છે, મને કોઈ સાંભળતું નથી. તમારા વિચાર, આ જગતમાં વિચાર છે ને ઈ મહાન છે. માણસમાં દુર્ગુણ હોય, માણસમાં અવગુણ હોય, બધું હોય છે. માણસ પવિત્ર હોતો નથી, તમારા વિચાર પવિત્ર હોય છે. ગંગાજી છે એ પવિત્ર નથી. જો ગંગાજી પવિત્ર હોય તેમાં મળદા કેટલા હજારો મળદા જીવ મરી જાય છે. હા હે તો એ પવિત્ર પણ એને પવિત્ર એના માટે કે ભાઈ ઈ ગંગાજી બહેતા પાણી કે ભાઈ ફૂંકાતી જ નથી. એમ આ શરીરની અંદર પણ ગંગા હાલી જાય છે. આરે કાયામાં બુદ્ધિનો છે સમુદર, બુદ્ધિ રૂપી જે સમુદર છે, જ્ઞાન રૂપી જે સંસદ ધારા હાલી જાય છે, એને ગંગાજી મહાપુરુષોએ કીધી. બરાબર છે. આપણા વિચાર સરવાણી એને સત્સંગ ધારા કે એને ગંગાજી કહેવાય. મગજ ખાઈ જાય એટલે ખાડી બની જાય, કે વીર આવે ને જાય, હા આવીને બરાબર ગઈ છે. એમ. એટલે આ બધી વસ્તુ છે ને ઈ તમારા વિચારથી છે, અને સારા માણસોના વિચાર છે ને એ જીવન છે. જીવન જીવવા માટે વિચારની જરૂર પડશે. જેના ઘરે સારા વિચાર નહીં હોય ને ઈ પછી યુટ્યુબમાંથી વિચાર લઈશ. તમારો એક સુવિચાર માણસનો એક વિચાર ઈ સુવિચાર બની જાય છે. હા હા, મોરારી બાપુના એક એક શબ્દને સાખી બની બોલાયો વોટ્સઅપમાં ને એમાં હવારના શુભ સવાર બની જાય છે. હા તો એ વિચારી જીવન સારું જીવન જીવે એના જીવનથી માણસનો વિચાર બની જાય છે, અને વિચારથી ના જીવન ઉજ્જવળ બની જાય છે. એવા વિચાર વાળું જીવન જીવો એટલે જગત તમારી વાતો કરતા કે ભાઈ ગિરીશભાઈ જેવું કોઈ ન જીવે, ગિરીશભાઈ જેવો માણા ન થાય, નકર એની કાંઈ ટપાલું ન લખાય. આ તમારું વિચાર એ તમારું જીવન ઉજ્જવળ હોય છે. ભલે ગિરીશભાઈ તમારો ફોટો મોકલજો. તમારે ક્યારે આવો? ગોવા આવવાનું છે તો ક્યારે આવો તમે? તમે મને રિંગ કરજો. તમે ગોવા જ્યારે હાજર હો ત્યારે રિંગ કરજો, એટલે અમે ટ્રેનમાં ટિકિટ લઈને આવશું. હા હા કઈ વાંધો નહીં, હું તમને ફોન કરીશ. ગોવા પછી લગભગ તો બુધવારે નીકળી છે ટિકિટ લેવાની બાકી છે. હા, પહોંચો પછી એટલે તમને રિંગ ફોન કરજો. કરું પછી. અહીંયા નંબર મારા બધી ઇન્ડિયાના નંબર છે. તમે લખવા નંબર તો લખાવો કે પછી અહીંયાથી ફોન ના, કરીને ત્યાંથી નંબર મને રિંગ લખી લો. કરજો ને, રિંગ કરજો ને ભાઈ. અહીંયાથી ફોન કરું તમને. હાલો. ઓકે સાહેબ, ઓકે. હા તમારો ફોટો મોકલી દેજો. હા મોકલું.